સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ યુનિવર્સિટી અને વિવાદ બંને જૂના સંબંધ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફરી એકવાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી. આ વખતે ફરી પાછો શું વિવાદ ઉભો થયો છે, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. દક્ષિણ ગુજરાતની આન બાન શાન એટલે કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. અહીં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાંથી હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ ઉજળી કારકિર્દી માટે સપના લઈને અહીંયા આવતા હોય છે. આમ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ સમાજને અનેક તેજસ્વી તારલાઓ આપ્યા, પણ આ યુનિવર્સિટી સફળતાના શિખરોની સાથે સાથે વિવાદોમાં પણ અનેકવાર ઘેરાયેલી રહી છે. આ વખતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી અને આ વિવાદ છે બીકોમના પ્રશ્નપત્ર છબરડાનો. બીકોમના સેમેસ્ટર 3માં ભારતીય જ્ઞાન પરંપરા વિષયના પ્રશ્નપત્રમાં છબરડો થયો હોવાનું સામે આવ્યું. સેમેસ્ટર 3માં પ્રશ્નપત્રમાં 15 જેટલા પ્રશ્નો અભ્યાસક્રમ બહારના પૂછવામાં આવ્યા. પરીક્ષા વિભાગની આ ગંભીર બેદરકારીના કારણે હાલ 15,000 જેટલા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા. કોલેજના વિદ્યાર્થીઓની ફરિયાદને લઈને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો. આ રિપોર્ટ તૈયાર કરીને અત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને મોકલવામાં આવ્યો. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘટનાની ગંભીરતાને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી. આ તપાસ કમિટીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પેપર વિભાગની ભૂલ કે જેના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે. મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરી હતી અને પેપર આવ્યું તો પણ સિલેબસ બહારનું આવ્યું અને પ્રશ્નો પણ બહારના પૂછાયા. તો બોલો હવે શું કરવું? જો અભ્યાસક્રમમાં નથી તેવા પ્રશ્નો પૂછાય ત્યારે શું સ્થિતિ થાય? કોર્સ બહારના પ્રશ્નો પૂછાય તો જવાબ આપવો કેવી રીતે? આખું વર્ષ વિદ્યાર્થીઓ મહેનત કરે છે અને પરીક્ષા આપવા જાય ત્યારે આ પ્રકારની ભૂલ. હવે આમાં કોનો વાંક?